આજે આપણે એક એવા પર્વની વાત કરવી છે જેના નામ માત્રથી મૃત્યુ પણ દૂર થયું. આજે એક એવા સંતની વાત કરવી છે જેણે શક્તિને સાધનામાં ફેરવી દીધી અને તેને ત્યાર પછી ભક્તિમાં ફેરવી દીધી. આજે આપણે વાત કરવી છે મહાબીજ અને અલખધણી રામા પીર કહેતા રામદેવ પીરની અદ્ભુત કથાની. નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અલખધણી રામા પીર અથવા રામદેવ પીર જેમનો જન્મ એ મહા મહિનાની બીજને દિવસે રાજસ્થાનમાં થયો હતો. જેમણે પોતાની જીવન દરમિયાન કરુણા અને લોક કલ્યાણના અનેક કામ કર્યા છે. અનેક ચમત્કાર કર્યા છે. પણ ચમત્કાર કરતો આપણે આજે વાત કરવી છે મહાબીજ દરમિયાન અલખધણી રામાપીરના જન્મદિવસ દરમિયાન શ્રદ્ધા, સંયમ અને સત્યની વાત કરવી છે. રામાપીરમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ ધર્મનો ભેદભાવ હતો નહીં, કોઈ પંથનો ભેદભાવ હતો નહીં. સૌને તેઓ પ્રેમ કરતા. તેઓ શક્તિ સાધનામાં લીન રહેતા. શાસ્ત્રો પણ કહે છે જેણે મહાબીજનો મંત્ર સિદ્ધ કર્યો એને કોઈ દુઃખ રહેતા નથી. રામાપીરે ક્યારેય ચમત્કાર માટે જીવન નથી ધર્યું, પણ એમનું જીવન લોકોના દુઃખ દૂર કરવા માટે, લોકોના રોગ મટાડવા માટે અને લોકોમાં આત્માની જાગૃતિ માટે એમણે જીવન વ્યતીત કર્યું. તેઓ કહેતા શક્તિ એ અહંકાર માટે નથી, પણ શક્તિ એ સેવા માટે છે. રામદેવ પીરના જીવનની એક કથા અદ્ભુત છે. એક દિવસ એક સ્ત્રીનું એનું નાનું બાળક મૃત્યુ પામ્યું હતું. એ મૃત બાળકને લઈ રામદેવ પીર પાસે આવી. લોકોએ કહ્યું કે બીજું તો કોઈ શક્ય નથી, પણ રામદેવ પીર પાસે જા, એ તને કઈ દુઃખ દૂર કરશે. સ્ત્રી આવી એટલે રામાપીરે શાંતિથી આંખ બંધ કરી, હૃદયમાં ઇષ્ટ દેવતાનું સ્મરણ કરી બાળકના માથા પર હાથ મૂક્યો. થોડી જ ક્ષણોની અંદર બાળકમાં શ્વાસ આવ્યો. આ કોઈ ચમત્કાર નતો, પણ શુદ્ધ સાધનાનું સ્વરૂપ છે. આપણે સૌ રામાપીરનો હેલો પણ જાણીએ છીએ કે પોખરણ ગઢની અંદર રણ વિસ્તારની અંદર વાણિયો ને વાણિયાણ જાત્રાએ જાય ને જાત્રા દરમિયાન ચોર એને લૂંટી જાય અને રામાપીર આવી અને એનું રક્ષણ કરે. તો એવા એ કળિયુગના જીવતા જાગતા દેવતા રામાપીરથી કથાથી એક મોટો પાઠ આપણને જોવા મળે છે કે ભાઈ મંત્ર અથવા તમારી ભક્તિ ત્યારે જ ફળ આપે કે જ્યારે તેમાં દયા હોય, સંયમ હોય અને સત્ય હોય. તો જાપ માત્રથી અથવા સ્મરણ માત્રથી જીવન બદલાઈ જાય છે. તો સર્વેને મહાબીજની હાર્દિક શુભકામનાઓ અને સર્વેને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઓન કરો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય રામાપીર અથવા અલખધણી રામાપીર એવી વાત અવશ્ય લખશો તો રામાપીર તમારા દુઃખ દર્દ અવશ્ય હરશે. સર્વેને જય રામાપીર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.